જય દ્વારકાધીશ બધાયને. તો અત્યારે આપણે જવાનું છે વિજપડી, અને તમને ઓલો મોડિફિકેશન વાળો બ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેતા જજો. અત્યારે હું આવી જઉં છું નવા મકાને. કેમ તો કે અહીંયા કાચ પેપર ગોતવા. અહીંયા કાચ પેપર? હા ભાઈ, અહીં ક્યાંક મેકો તો હોય ત્યાં જોઈ ગોતવો જો હવે જોઈએ આગળ ક્યાંક ગોતી. અહીંયા આપણને કાચ પેપર મેળવું નથી, તો હવે આપણે શું કાચ પેપર ને જવા દઈએ. તો જુઓ તમે, આપણે આમાં ટુ વ્હીલું કાઢતા હો. જુઓ, ઓહો સિલિન્ડર તો અહીંયા પીડે. આમ જો 8 સિલિન્ડર હો ભાઈ. 8 સિલિન્ડર એટલે ખાલી આ તો આપણે ગાડી છે હજી. આને 8 સિલિન્ડર તો બીજે ક્યાંક પીડી છે. આમ ગણો તો એનું એન્જિન જ તે. અત્યારે આપણે ટ્રેક્ટરનું બમ્પર કરીએ છીએ મોડિફાઈડ. આમ જુઓ, તો આપણે જો ગાડીને બનાવી નાખો છે એક નંબર. આમાં જો એટલે આ બધું હજી સાફ થઈ જાય, આમ પાલિશ થઈ જાય, અને પછી જો તમને ગાડીને મોડિફાઈડ કરી. આપણે ફાઇનલી બમ્પર કરી નાખ્યું છે મોડિફાઈડ. આમ જુઓ, અને હજી આની અંદર છે ને તમે મસ્તીનો કલર બલર આપણે તમે ખાલી મોડિફાઈડ જોજો ને એટલે તમને મોજ આવી જાય એવું આપણે કરવાનું છે. જો આખામાં કરી નાખ્યું છે કામકાજ. જો એટલે હવે આની ફૂલ ફિનિશિંગ આવી ગઈ છે, અને હવે આપણે આને કલર મારવાનો છે. જો બમ્પર કેવું લાગે એટલે મોડિફાઈડ થયા પછી કોમેન્ટમાં કહી દેજો. આમ જુઓ તમે, એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે ગામ અને તાલુકો ને જિલ્લો કયો. તો ભાઈ મારું ગામનું નામ છે નવા ગામ, તાલુકો છે સાવરકુંડલા, અને જિલ્લો છે અમરેલી જીજે સઉદ. હા, તમે બધા વ્લોગમાં છેલ્લા લગી બેના રહેજો, તમને મજા કરાવશું અને અમે મજા કરીશું. તો અત્યારે આપણા બમ્પરને કરવાનો છે કલર, એટલે આપણે જો અહીંયા પેપર બાંધી દીધા છે કેમ કે કલર નો ઉડે ને એટલા માટે. આમ જો હજી સામે બાકી છે, એ બાંધી દઈએ આગળ. મારી દે, હાલો સેલો ટેપ મારવાની છે. આપણે પેપર મારી દીધું, અને જેમ ઓલું માસ કેમ બાંધે ટ્રેક્ટર એની જેવું કરી નાખો. આમ જો માસ બંધાઈ દીધું. એ લ્યો, હવે ટ્રોફી હોત પહેરાઈ દીધી. ગાર્ડને કરવાનો છે બ્લેક કલર, એટલે પેન્ટ હજી કરવાનું છે, અને પેન્ટર મારવાનું છે. તો જોતા રહેજો સેલે લગી. વાહ, क्या शानदार लुक आ रही है. पूरा ही ब्लैक कर दिया. हो तो आओ અને કરી નાખો. આવો, આની સ્મેલ આમ આવે ઓલી, આમ તમને ખબર હોય તમે નેન પોલિશ આવે ને એની જેવી જ આવે છે. આમ એટલે આમ એટલી આમ આની જ બનતી છે એનો મતલબ. આમાં થોડોક માર દે તો, આમાં થોડો થઈ જશે. અનબોક્સિંગ કરે છે આમ જુઓ. One hour later. તો હવે બીજો હાથ મારવાનું કરી દીધું ચાલુ. અત્યારે આપણે જવાનું છે વાડીએ, તો આપણે જલ્દીથી નીકળી જાય. આપડા ગમે ઉગી જાય. આમ જો, ઓ તમને જો કે દેખાય નહીં, પાસે જાય તો દેખાય. ડુંગળી જોવો તમે ખાલી. હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ, કેમ કે અહીંયા પંપ દેવાનો હતો, પંપ દઈ દીધો. તો હવે આપણે જલ્દીથી નીકળી જઈએ. અટેક નાવ. देख सकते हो भाई, ऐसे ऐसे लोग सामने आ जाते हैं और हलते भी नहीं है. ओ भाई, ओ भाई, झाड़ कर दी, झाड़ कर दी. रहा नहीं जाता. તમે ખાલી દોસ્તો રસ્તો જોવો તમે ખાલી. આમ અત્યારે પવન ચક્કી ની અંદર કઈક વાગે છે, તમે બધા સાંભળો. સાયરન વાગે છે આગળ. જોજો ચાલુ થાય એક આમ આમ કરતી ફૂલા ફૂલ. ચક્કીનું મોઢું આમ રોટેટ થાય છે, તમે જોવો. મિત્રો અહીંથી છે ગારો, અને આપણી પાસે રસ્તો છે ને એકદમ કઠિન રસ્તો છે. આમ જો આગળ, ઓહો પાર કરવાનો છે. અહીંયા તો મકલેરન GT 100 નું ટાયર પડ્યું. મકલેરન GT 100 હાલો લોન્ચ કરી નાખી બીજું.
તો આપણે પાર કરી લીધો રસ્તાને. તો આપણે બ્લુ ઓર સાટું જવાનું છે વીજપડી. કેમ કે આપણે બમ્પરે કલર કર્યો છે ને, ત્યાં સ્ટીકર લગાડવાનું છે, એટલે એ સ્ટીકર લેવા જવાનું છે. તો હાલો આપણે હવે જલ્દીથી નીકળી જઈએ. અત્યારે આપણે પેન્ટરની દુકાને પગી જાય, પણ દુકાન તો બંધ છે. કાંઈ વાંધો ને, આપણે ખોલાઈ નાખશું. હા મણહા દુકાન વાળા ક્યાં જા મણા આપણે આની યાર કરી પ્રેન્ક. આપણે હવે આવડિયા છે ને એને અડાડવાની છે માપ પટ્ટી. તો હવે જોઈ જો અટેક નાવ ન કરે. જવા દે એમ નહીં. अब देख तू अब तू गया बेटा अब દુકાન ખુલી ગઈ છે ને આપણે કરી નાખ્યું છે અનબોક્સિંગ હોતે. એટલે અહીંયા પોલીસ લખ્યું. તમે પોલીસ છો તારી પોલીસ. એટલે આવું કાઢી નાખાય બધું. એટલે આ અહીંથી ક્યાંથી નીકળે કા આપણે બેટમેન લગાડવાનો છે બમ્પર ઉપર. તો આપણે હવે આને કાઢી નાખીએ સ્ટીકર. તો આપણે બમ્પરમાં જો ફાઇનલી આવડવા લાગવાનું છે આ બેટમેન. તો હવે આપણે આને કાઢી નાખીએ. આપણો સ્ટીકર થઈ ગયું છે ફાઇનલ. આમ જો આવડવા સ્ટીકર લગાડવાનું છે. કેમ લાગે બાકી કોમેન્ટમાં જરૂર કહી દેજો. એવું બધું છે. તો આપણે બમ્પર લગાડી દઈએ. પેલા અહીંથી કાઢીએ તો ખરા. તમારા બધા હાટું થઈને જ આ બધું કરવું પડે છે. તમે બધા બહુ કહો છો ને મોડિફાઈ કરો. કાંઈક ને કાંઈક નવું તમારી માટે લાવી દીધું. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો કેમ બાકી લાગે. તો જવો ચાલુ થઈ ગયું છે. આવડો બાસ છે ને ઈવડું બને છે. જો અહીંયા આપણું સ્ટીકર થઈ ગયું છે એકદમ રેડી. આમ જો કે આવડું હજી અલગ છે. તો એ આમ જુઓ. તો આપણે જલ્દીથી નીકળી જાય. બાકી જો અત્યારે આપણે ઘરે પહોંચી જા. અને અત્યારે આપણે જો સ્ટીકર લગાડવાનું છે આવડો બેટમેનનું. તો હવે આને આપણે જલ્દીથી લગાડી દઈએ. આમ જો આવું કંઈક લાગશે. અત્યારે સેન્ટર લઈને અને લગાડવાનું કરતી દીધું છે ચાલુ. આમ જો કેમ બાકી લુક આવે. તો આપણે જો આમ ફાઇનલ થઈ ગયું છે. ફાઇનલ લુક આવી ગઈ છે. આમ સમજો તમે. તો હજી આવડો બાકી છે. ફાઇનલ લુક આવી છે. જોવો ફાઇનલી ન્યૂ લુક આવી ગઈ છે. જોવો તમે. કોમેન્ટમાં કહી દેજો કેમ લાગે. ટ્રેક્ટરનું બમ્પર મોડિફાઈ કરીને હવે આપણે આવી ગયા છીએ નવા મકાને આંટો મારવા. અહીંયા માંડવી હમી કરવાનું કામ હાલે છે. જો તમને જેમ કીધું એમ થોડાક સમયની અંદર આપણા મકાનનું કામ ચાલુ થવાનું છે. તમને બમ્પર આપણે મોડિફાઈ કર્યું ને એ તમને કેવું લાગ્યું ને કોમેન્ટમાં કહી દેજો. 21 ડિસેમ્બર છે એટલે તમને બધાને ખબર છે કે આજનો દિવસ થોડોક આમ નાનો હોય એટલે આમ લાંબો ન હોય અને રાત લાંબી હોય એવું બધું હોય. એટલે આમ જો અત્યારમાંથી છે ને અંધારું થવાનું થઈ ગયું ચાલુ એવું બધું છે. વાતની ખબર હતી કે નહોતી ખબર કોમેન્ટમાં કહી દેજો. વધારે પડતી કોમેન્ટ મારવા નથી કહી દીધું. કાંઈ વાંધો નહીં હાલ છે. તો આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખ્યો તો કેમ રે. મળીએ બીજા બ્લોગમાં. રામે રામ ડાયરાને.